તો રામ રામ ને સીતારામ જે ગિરનારી. તો અત્યારે આપણે નાઈધન ફ્રેશ થઈ ગયા છે ને આપણે અત્યારે આવીએ છીએ વાડીએ. તો કેમ કે આજે આપણે વાડી આવીને આપણે બધું જોયેલું કે મોલ સારું છે, જોવા બધું મોલ મસ્ત મજાનો કપાસ વાવ્યો છે આજે આમાં, અને ઘણો મોટો થઈ ગયો છે. આ બાજુ પણ કપાસ છે. આ બધા આપણે ભાગ્યવાળાને વાડી હોય એટલે આપણે ભાગ્ય દીધી, આપણે વાડી ન હોય એટલે ભાગ્ય કહેવાય, ભાગ્ય વાડી દીધી છે. અને અત્યારે આપણે ગા વ્યાવાની છે, અત્યારે આપણે ગા વ્યાવાની છે એટલે આપણે એ વાડી એટલે હમણાં થોડીક વાર પછી તમને બતાવી દો ગા બેન છે. તો જુઓ તમે આ ગા છે, કાંટા મારી રહી છે ગા, કેમ કે અત્યારે ગા વ્યાવાની છે એટલે. તો બસ જો બહાર આપણે ગાને બાંધી દીધી છે અને ગા થોડું ખાય છે, કેમ કે થોડીક વાર રહી છે એટલે આપણે હવે કૂવો બહુ જોઈ લઈએ કેટલું ભરાણો છે ચોમાસામાં. તો ચાલો તમને બતાવું આ કૂવો છે. તો આટલો ભરાઈ ગયો છે અને થોડી વાર પછી તમને બતાવશે પાછા. તો આપણી ગાયને થોડોક ટાઈમ લાગશે વ્યાવામાં, કેમ કે અત્યારે ખાઈ રહી છે હજી, તો થોડીક વાર લાગશે. તો આપણે અત્યારે પાછા ઘરે જઈશું, કેમ કે વારું પાણી બાકી છે. તો વારું પાણી કરી અને પછી પાછા આવશી. તો આપણે પછી જોઈએ હવે શું કરવા. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, તો આપણી ગા અત્યારે વહી ગઈ છે, કેમ કે આપણે વારું પાણી કરી આવ્યા. તો પાછળથી આપણને ફોન આવ્યો મજૂરનો કે ગા વહી ગઈ છે, કે ઢારિયામાં બાંધી દીધી હતી આપણે, એટલે વાંધો નથી કાંઈ. એને મેળે મેળે આપણી વહી ગઈ છે, રાતના 8:30 વાગે વહી ગઈ આપણી ગાડ. અને બહુ સરસ મજાનો વાસડો છે, જો વાસડો આવેલો છે અને એને ચોખ્ખો કરે છે ગાયની. તો સરસ મજાની આપણે ગાને વાસડો છે અને ગા સાફ કરી દી છે, અને આપણે થોડીક વારમાં પછી ખીરું પાડી લઈએ, કેમ કે આજે બધું કોરું બોરું કરી નાખીએ. તો ગા બહુ જો કંઈ વાંધો નથી એવો, શાંતિથી વહી ગઈ છે અને બહુ સારું કહેવાય. અને વાસડા ઊભું થવાની તૈયારી કરે છે, પણ થઈ શકતો નથી, એમ આમથી આમ ગોથા મારે છે. થોડીક વાર પછી આપણે ઊભો કરીને ધવરાવી દેશી. હવે ચાલો આગળ. હવે ગા આપણી દોવાઈ ગઈ છે અને આપણે દૂધ હવે જોતું નથી એટલે આપણે ગાને થોડુંક પાઈ દીધું પાછું, અને વાસણે પણ ધારો ધરું કે અવસર બેસી ગયો પાછો નીચે. તો અમે અત્યારે બીજે દિવસ સાંજે નીકળી ગયા છે ટીમડી જવા, કેમ કે અમે ટીમડી પાર્સલ લેવા જઈશું, કેમ કે અમારે હજી ઘરે રાંધવા નથી. એટલે કે અમે અત્યારે જવાના ટીમડી હોટલ લઈ પાર્સલ લઈને આવતા રહી. બસ પાર્સલ લઈને શું લેવા નથી ખબર નથી કાંઈ, પણ તો અમે અત્યારે નીકળી ગયા છીએ ટીમડી જવા. ચાલો ટીમડી જઈને થોડી પછી મળી તમને આગળ જઈને. તો આપણે ચિત્રાળ પહોંચી ગયા, ચિત્રાળથી ન જઈશ ટીમડી, કેમ કે આપણે જે ભાઈ રેકડીએ જતા ખાતા ને એ ભાઈની સામે આપણે નીકળી ગયા છીએ ને એ ભાઈ હવે આપણે જોઈ રહ્યા છે. અને હવે બસ હવે આગળ જઈને ટીમડી જઈને મળ્યા તમને પાછા, બસ થોડુંક જ હમણાં. તો બસ હવે આપણે હોટલે પહોંચી આવ્યા છે, કેમ કે હાઈવે રોડ પર ચડી ગયા છે ને હોટલ થોડીક આગી છે, કેમ કે આપણે રોડે ચડી ગયા ને આપણી પાછળ બસ આવી રહી છે. તો તમને દેખાય તો જુઓ, અને ના દેખાય તો કાંઈ નહીં, પણ તો તમે જોઈ રહ્યા છો કે હોટલ થોડીક આગી છે અને અમારી પાછળ બસ આવે છે. તો આ સામે દેખાય એ કઈ બસ છે એ અમને ખબર નથી, પણ લગભગ કનોડવાળી છે. તો તમે જુઓ કે બસ આપણી પાછળ જ છે અને અમે આગળ સીધી બસ આપણી મોર થઈ ગઈ ને હવે આપણે પહોંચી જાય હોટલ. હમણાં બસ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ, અને હોટલમાં જો કે કોઈ ગરાગી નથી અત્યારમાં, ને બહુ ટાઈમ નથી હજી, અને વહેલા આવી ગયા છીએ. અને અમારે સંકેત અંદર આટા મારે છે જો, કેમ કે હજી હોટલમાં થોડીક વાર છે, ત્યારબાદ આપણું પાર્સલ બનશે ત્યારે આપણે ઘડીક આટા બાટા મારી અને વ્યામો ખાઈ. તો સંકેત હવે રાહ જોવે છે અને પૂછીએ એવું અંદર, અને હવે ઠેકીને આમ જાય છે અંદર. પછી અંદર અમે ઘડીક બેસી રાહ. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? જો અત્યારે આપણને ગલુડી મળી ગયું છે એટલે આપણે ગલુડીએ રમત કરી છે, બહુ મજા આવે, કેમ કે આપણને ગલુડીયાનો શોખ બહુ. તો આપણે ગલુડી રમાડી રહીએ છીએ અત્યારે, મજા આવે. સરસ મજાનો કૂતરો અહીં છે અને મને બહુ ગમે એટલે હું અહીં રમાડું છું. ને ચાલો હવે આપણે આગળ જઈએ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. તો ચાલો આપણું પાર્સલ તૈયાર થઈ ગયું છે અને આ પાર્સલ આપણું તૈયાર છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે. તો જો આ પાર્સલ અમારું, તો આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ, કેમ કે આપણું ગાડી બંધ ચાલુ થઈ ગઈ છે. હવે એ ગાડી લઈને નીકળી ગયા પાર્સલ લઈને ઘર જવા. તો આપણો જઈએ બસ આટલો જ બ્લોગ, મિની બ્લોગ આપણે અહીં પૂરો કરીએ. તો તમને ગમે તો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.